નખત્રાણા તાલુકાના નિરોણા ગામે સ્ટેટ હાઈવે પર 1200 મીટર લાંબા રસ્તાનું કામ ચાલુ છે. તે આજે પુલિયાનું કામ નબળું હોતા ધરાશાયી થયું હતું. ગામના સરપંચ એન.ટી. આહિર આ રસ્તાના કામ અંગે અગાઉ પણ પ્રાંત સહિત સંબંધિત કચેરીને રજૂઆત કરી હતી અને નિરોણા મેઇન રોડ પર આરસીસી કામ વચ્ચે ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવા માટે માંગ કરી હતી. આખરે આ પુલિયો બેસી જતા સંબંધિત તંત્ર નિરોણા દોડી ગયું હતું. જન આરોગ્ય સાથે છેડો કરતી ખાદ્ય ભેળસેળ સામે કડક સંદેશ આપતા ભુજની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 12.5 વર્ષ જૂના કેસમાં ભુજના સંસ્કારનગર 4 રસ્તા નજીક આવેલી ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટના સંચાલક પિતા પુત્રને દોષિત ઠેરવી 6 માસની સખત કેદ તથા પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદનો હુકમ પણ ફરમાવવામાં આવ્યો છે. કેસમાં આરોપી તરીકે દયારામ ખીમજી દાવડા અને તેમના પુત્ર મહેશ દયારામ દાવડા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેસની વિગત મુજબ 3 જૂન 2013ના ગુજરાત રાજ્ય માટે નોટિફાઈડ થયેલા ફૂડ સેફ્ટી ઓફિસરે સાક્ષીઓની હાજરીમાં આરોપીઓની દુકાનમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન ડીપ ફ્રીઝરમાં 2 કિલો કેરીના રસનો જથ્થો પૃથ્થકરણ માટે લેવામાં આવ્યો હતો. આ નમૂનો ફૂડ એનાલિસ્ટ વડોદરાને મોકલવામાં આવ્યો હતો, જ્યાં લેબોરેટરી તપાસમાં તે માનવ સેવન માટે અયોગ્ય અને અખાદ્ય હોવાનું જાહેર થયું હતું. ત્યારબાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર પાસેથી ફરિયાદ નોંધાવવાની મંજૂરી મેળવી આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અદાલતમાં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. સરકાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી એ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ છે, જે સમાજના આરોગ્ય અને જાહેર સલામતી માટે ઘાતક સાબિત થાય છે. સામાન્ય નાગરિકોને શુદ્ધ અને ભેળસેળ વિનાનું ખોરાક મળે તે માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને આધારે બીજા અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ જ્યોતિ બુદ્ધે આરોપી દયારામ દાવડા અને મહેશ દાવડાને દોષિત ઠેરવી 6 માસની સખત કેદ તથા પ્રત્યેકને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરકાર તરફે સરકારી વકીલ આર પ્રજાપતિએ દલીલો રજૂ કરી હતી. ભેળસેળના કેસમાં ભુજના મીઠાઈના વેપારી પિતા પુત્રને 6 માસની નામદાર કોર્ટે સજા કરેલી છે અને એ કેસની વિગત એવી છે કે ચીજવસ્તુમાં ભેળસેળ મિલાવટ કરવા સંબંધી 12.5 વર્ષ જૂના કેસમાં અદાલતે અત્રેના આરોપીઓને 6 માસની સખત કેદની સજા અને 1 લાખનો દંડનો હુકમ કરેલો છે. અને આ કેસમાં ટૂંકી વિગત એવી છે કે ગુજરાત રાજ્ય માટે નોટિફાઈડ થયેલ ફૂડ સેફ્ટી ઓફિસરે સાક્ષીને રૂબરૂ આરોપીઓની દુકાનમાંથી ડીપ ફ્રીઝમાં 2 કિલો કેરીના રસનો જથ્થો પૃથ્થકરણથી લીધેલો હતો અને નમૂનામાં એનાલિસિસ વડોદરાને ચકાસણી માટે મોકલેલો અને આ ચકાસણી માટે મોકલતા અખાદ્ય જાહેર થયો હતો અને સદર આ કામે ફરિયાદીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માગી અને એ પ્રમાણે ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અને આ કેસમાં મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા ચકાસ્યા અને બંને પક્ષકારોની રજૂઆતો ધ્યાને લીધેલી અને સદર ગુનાના કામે આ કેસમાં બંને આરોપીઓને બીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જ્યોતિ વિરાટભાઈ બુદ્ધ સાહેબે તકસીરવાર ઠેરવી 6 માસની સખત કેદની સજા તથા પ્રત્યક્ષ આરોપીને 1 લાખ રૂપિયાનો દંડનો હુકમ કરેલો છે અને જો હુકમ પ્રમાણે દંડ ન ભરે તો વધુ 3 માસની કેદનો હુકમ ફરમાવેલો છે. 14 વર્ષ જૂનો કેસ હતો અને આ દુકાન સંસ્કારનગર 4 રસ્તા પાસે ખાવડા સ્વીટ નામની દુકાન આવેલી છે અને સંચાલક દયારામભાઈ ખીમજીભાઈ તથા મહેશભાઈ દયારામભાઈ તેમનું નામ છે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ભુજ સ્થિત નૂતન સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે મંદિરમાં બિરાજમાન ભગવાન નરનારાયણ દેવના ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિરના સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ તેમણે કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે જિલ્લા ભાજપ કાર્યાલય મધ્ય શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનવા માટે કાર્યક્રમ યોજાયો હતો. સંગઠનના કામ કરવાની જે તક મળી છે તે બદલ તેમણે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અનિરુદ્ધ દવેએ વધુમાં ઉમેર્યું હતું કે કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર, માતાના મઢ,
કોટેશ્વર મહાદેવ, લખપત ગુરુદ્વારા અને ભુજ સ્વામિનારાયણ મંદિર જેવા અનેક પવિત્ર સ્થળો ઉર્જાના કેન્દ્રો છે. આગામી દિવસોમાં તેઓ કચ્છના રવેચી માતાજીઓ સહિતના અન્ય ધાર્મિક સ્થાનોના પણ દર્શન કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પવિત્ર સ્થાનો પરથી જે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સેવામાં જોડાવા માટે નવી શક્તિ પૂરી પાડે છે. અંતમાં તેમણે રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ભાજપની વિચારધારાને આગળ ધપાવવા અને દરેક કાર્યકર્તાને સાથે રાખીને લોકસેવાના કાર્યો કરવાની પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે સૌપ્રથમ સવારે જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મધ્યે આભાર દર્શન શીર્ષસ્થ નેતૃત્વનો કચ્છના સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને મારા જેવા કાર્યકર્તાઓને જે સંગઠનમાં કામ કરવાની તક મળી એ સંદર્ભે આભાર દર્શન વ્યક્ત કર્યું. ત્યારબાદ ગતરોજ પણ આમ જુઓ તો નારાયણ સરોવર, માતાના મઢ, ઉત્તર બસિયાદેવ, લખપત ગુરુદ્વારા સાહેબ, લક્ષ્મીનારાયણ સંસ્થાન, વાંઢાએ ઉમિયા માતાજી, આજે અહીંયા ભુજ સ્વામિનારાયણ મંદિર, સોનલધામ, ભાગરા, આ તમામ ઉર્જાના કેન્દ્રો જે છે એવા આવનારા દિવસોમાં હજી પૂર્વ કચ્છની અંદર પણ રવેચી માતાજી હોય આવા અનેક કેન્દ્રો જે છે એ તમામ કેન્દ્રો ઉપર દર્શન કરવા જવાનું છે. અને જે કેન્દ્રમાંથી એક સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય આવનારા દિવસોમાં દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે પ્રકારે આખા દેશના માટે કાર્ય કરી રહ્યા છે એની અંદર એક કાર્યકર્તાના ભાગરૂપે સૌને સાથે રાખીને વિચારધારાને આગળ કરીને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરવાનો અવસર મળે એના માટે સકારાત્મક ઉર્જા માટે દેવ દર્શન કરવા માટે આજે ભુજના પીપળા ફળિયામાં કાલિકા રિંગ રોડ ખાતે બિરાજમાન મહાકાલિકા માતાજીના મંદિરે 384મો પાટોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. આ મહોત્સવની પૂર્વ તૈયારી રૂપે ગઈકાલે સવારે નવી સમાજવાડી ખાતે જ્ઞાતિ દ્વારા ભવ્ય વાસ્તુ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાસ્તુ હવનના મુખ્ય યજમાન પદે હિતેશ પ્રભુદાસ ગુજરાતી પરિવારે સેવા આપી હતી અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી નવી સમાજવાડીના વાસ્તુ પૂજનનો લાભ લીધો હતો. ત્યારબાદ આજે વહેલી સવારે માતાજીની પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિ સાથે હવન પૂજન, માતાજીની આરતી બાદ એરપોર્ટ રિંગ રોડ પર સ્થિત સમાજ શ્રેષ્ઠી પ્રભુદાસ ખેતસીત ગુજરાતી વિવિધલક્ષી સંકુલ ખાતે સમૂહ પ્રસાદનું આયોજન થયું હતું. આ અંગે વિગત આપતા મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ હિતેશ ગુજરાતી અને ઉપપ્રમુખ ધર્મેન્દ્ર બારમેડાએ જણાવ્યું હતું કે ભુજ અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 3500 થી 4000 જેટલા જ્ઞાતિજનોએ આ મહોત્સવમાં સહભાગી બન્યા છે. આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ, યુવક મંડળ અને મહિલા મંડળે વિશેષ જહેમત ઉઠાવી હતી. પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિના તમામ ભાઈઓએ પોતાના કામકાજ બંધ રાખીને આ ધાર્મિક મહોત્સવમાં હાજરી આપી હતી. 384મો આ પાટોત્સવ છે માતાજીનો. આવી રીતે માણસો અનેક ધંધા બંધ કરીને આજે બધા જ એક સાથે રવાડીમાં નીકળ્યા છે. અત્યારે રવાડી ચાલુ છે અને સમાજમાં એ કાર્યક્રમ ચાલુ છે. એ 12 વાગે પૂરું થશે અને અહીંયાથી 12:30 વાગે અને સમાજ આજે ઉત્સાહથી રવાડીમાં નીકળી છે અને બધા ઉત્સાહમાં રહે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સમાજના દીકરા દીકરીઓ બધા જ વેશભૂષામાં તૈયાર થઈને બધા આવે છે અને આજે જે ઉત્સાહ છે અનેરો છે એ સમાજનો આવ્યો છે અને ઉત્સાહ હંમેશા રહે. જય માતાજી, જય સમાજ. આ અમારો માતાજીનો 384મો પાટોત્સવ છે જે પરંપરાગત અમે ઉજવીએ છીએ. એટલે આ ઉત્સવમાં ભુજ તાલુકાના આસપાસના બધા પરિવારો અંદાજે 3500 થી 4000ની સંખ્યામાં અમે લોકો બપોરે મહાપ્રસાદ લઈએ, સાંજે પણ પ્રસાદ લઈએ. સવારનો અહીંયા અત્યારે હવન ચાલુ છે, બપોરે આરતી થશે અને સાંજે મહાઆરતી થશે. આ બધે સમગ્ર કાર્યક્રમનો બંને ટાઈમનો મહાપ્રસાદ અમે અત્યારે અમારે નવી મારુ કંસારા સોની જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી પ્રભુદાસ ખેતસી સમાજવાડી સંકુલ એ આજે જે અમે નવું પ્રારંભ કર્યું છે ત્યાં હશે અમારું. આજનો દિવસ અમારી જ્ઞાતિ માટે બહુ મહત્વનો દિવસ છે. આજના દિવસે અમારા કુળદેવી શ્રી કાલિકા માતાજીનો 384મો પાટોત્સવ પ્રસંગ છે. જેનામાં રવાડી ખૂબ ધામધૂમથી નીકળે છે. બાલિકાઓ માતાજીના સ્વરૂપમાં
ધારણ કરી અને રબાડીમાં સાથે રહે છે. કળશધારી બાલિકાઓ પણ સાથે રહે છે અને જ્ઞાતિજનોની પણ ઉપસ્થિતિ ખૂબ સારી હોય છે. જે એક વિશેષ જણાવતા આનંદ થાય છે કે શ્રી મારું કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા આયોજિત આ એક ભાગવત સપ્તાહનું આયોજન અમે કરી રહ્યા છીએ. જે સમૂહ છે જેમાં 43 પોથીઓ છે, જે પ્રથમ વખત કરીએ છીએ અને અમને બહુ સારો પ્રતિસાદ મળેલ છે. તો સર્વે ભક્તજનોને, ધર્મપ્રેમી ભાઈ બહેનોને કથાનો લાભ લેવા હું અત્રેથી નિમંત્રણ આપું છું. મોટી વાડી મધ્યે સંત હરિદાસજી મહારાજની કૃપા અને પ્રેરણાથી ભાનુશાલી સમાજ અને સમગ્ર સમાજ દ્વારા ઉદ્ધવરામજી મહારાજ, વાલરામજી મહારાજના સ્મૃતિ મંદિર ઉદ્ધવધામ મધ્યે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. બહેનો સહિત કચ્છ અને મુંબઈથી દર્શને આવેલા સર્વે ભક્તોએ ઉદ્ધવરામજી મહારાજની ભક્તિ સ્તુતિ કરી હતી. આ પ્રસંગે ધ્વજારોહણ કાર્યક્રમની પૂર્વ સંધ્યા રામાપીર મંડળી દ્વારા ઉદ્ધવ સંતવાણી યોજાઈ હતી, જેમાં કલાકારોએ શ્રોતાઓને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા. 31 ડિસેમ્બરે રુદ્રાભિષેક, પૂજન, ધ્વજારોહણ, આરતી, ઉદ્ધવ રાસ, ઉદ્ધવ પ્રસાદ કાર્યક્રમ યોજાયા હતા. સમસ્ત કંઠીપટ મહાજનો ઉદ્ધવ પ્રેમીઓ પધાર્યા હતા. આ પ્રસંગે મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુરેશ દામા, મુંબઈથી હર્ષદ ગજરા, દર્શિત ગજરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાનુશાલી મહાજનના પ્રમુખ ગોપાલ મંગે, ભાઈલાલ ગજરા, નિલેશ ગજરા, ગૌતમ અમલ, હરિભાઈ અમલ, પરેશ નંદા, મહેશ મંગે, સમસ્ત સ્થાનિક ભક્તો સેવકોએ ઉત્સાહથી કાર્યક્રમને દીપાવ્યો હતો. બહેનોએ પણ ભક્તિરાસથી વાતાવરણમાં વધુ ઉમંગ પ્રસરાવ્યો હતો. ભાનુશાલી મહાજન પ્રમુખ સહિત સમસ્ત ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાનદ્રો જિલ્લા પંચાયત સીટની તાલુકા પંચાયત સીટ પર જનસંવાદ કાર્યક્રમનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. એકતાનગર રામદેવપીર મંદિર ખાતે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ગ્રામજનો તેમજ વેપારીઓ સાથે વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત વેપારી મંડળના પ્રમુખ શક્તિસિંહ ઝાલાએ કર્યું હતું. પીસી ગઢવીએ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતની યોજના વિષય પર વાત કરી હતી. જીએમડીસી તેમજ જીએસઈએલ પાનદ્રો CSR ફંડની માહિતી આપી હતી. વેપારી મંડળ દ્વારા એકતાનગર ખાતે શૌચાલયનું પાણી કનેક્શન તેમજ સ્ટ્રીટ લાઇટો વર્ષોથી બંધ હાલતમાં છે અને ગટર વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. વરદાન ગઢવીએ બજાર સફાઈ કરવા છેલ્લા 1 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા નથી. વેપારીઓ પોતે સ્વખર્ચે સફાઈ કરાવે છે તેવું જણાવ્યું હતું. પાંદરો જિલ્લા પંચાયત સીટ દ્વારા જનસંવાદનો કાર્યક્રમ અમે ચાલુ કર્યો છે, જેની અંદર અમારા પાનદ્રોથી લઈ અને પાંદરો જિલ્લા પંચાયતની સીટની અંદર આવતા તમામ ગામો છેર સુધી, આપણે અટડા સુધી, કટેશ્વર સુધી, પાનંદ્રો સુધી આ અમે જનસંવાદનો 8 તાલુકા પંચાયતની અમારી સીટ છે. એ 8 તાલુકા પંચાયતની સીટ ઉપર અમારી આ લખપત તાલુકાની ટીમ જે છે, જેમાં અમારા પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભાર, મંડળના પ્રમુખ શ્રી પીસીભાઈ ગઢવી, સંયોજક તરીકે રાજેશભાઈ સોની તેમજ લખપત તાલુકાની સમસ્ત કોંગ્રેસની ટીમ આજે સવારના 9:30 વાગે સોનલનગરથી સ્ટાર્ટ કરી અને છેક આખા વિસ્તારની અંદર અમે ફરશું અને લોકોના પ્રશ્નોની સાથે જાણકારી લોકોને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસની ટીમ આપની સાથે છે. કાંઈ પણ કાર્યક્રમ હોય, કાંઈ પણ પ્રશ્નો હોય તો આજના દિવસે અમે સાંભળવાની પૂરેપૂરી તૈયારી છે અને લોકોને ઉકેલવાની અમે ખાતરી આપીએ છીએ. ભારત અને સાઉદી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને છેલ્લા 29 વર્ષથી હજયાત્રીઓની સેવામાં કાર્યરત હાજીપીર હજ ટૂર યાત્રા વર્ષ 2026ની પવિત્ર હજ યાત્રા માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સંચાલક અને પાર્ટનર મોહમ્મદ સિદ્દીકભાઈએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ વર્ષે હાજીઓને યાત્રા દરમિયાન વધુ આરામ અને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે હેતુથી ખાસ પ્રીમિયમ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. મક્કા મુકર્રમમાં હરમની બિલકુલ સામે આવેલી 5 સ્ટાર હોટલ અંજુમનમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે મદીના મુનવ્વરામાં પણ રોઝાએ રસૂલની એન્ટ્રી પાસે જ રહેઠાણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જેથી યાત્રીઓની ઇબાદત માટે વધુમાં વધુ સમય અને સુગમતા મળી રહે. મીના અરાફાત અને મુઝદલિફા ખાતે પણ VIP કેટેગરીના 2 ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી 5 દિવસની કપરી ગણાતી પ્રક્રિયામાં પણ હાજીઓને
પૂરતો આરામ અને શાંતિ મળી શકે. મોહમ્મદ સિદ્દીકે વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષે સાઉદી અરેબિયા સરકાર દ્વારા યાત્રીઓની સુવિધા માટે નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભીડનું વ્યવસ્થિત સંચાલન અને યાત્રીઓની સલામતી વધારવાનો છે. આ સાથે ભારત સરકારનું લઘુમતી મંત્રાલય પણ તમામ હાજીઓની યાત્રા સમયસર અને નિર્વિઘ્ન પૂરી થાય તે માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ પ્રાઇવેટ હજ ટૂર માટે બુકિંગ કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી 2026 જાહેર કરવામાં આવી છે. આથી નિર્ધારિત સમય મર્યાદામાં જ રસ ધરાવતા લોકોએ પોતાની બેઠક સુરક્ષિત કરાવી લેવી અનિવાર્ય છે. હાજીપીર હજ ટૂર દ્વારા યાત્રીઓ માટે 3 ટાઈમ ભોજન, લોન્ડ્રી સર્વિસ અને અનુભવી માર્ગદર્શકોની ટીમ સાથે રાખવામાં આવશે, જેથી સમગ્ર સફર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે. બુકિંગની પ્રક્રિયા અને અન્ય ઝીણવટભરી માહિતી માટે સંસ્થા દ્વારા રૂબરૂ મુલાકાતનો આગ્રહ રાખવામાં આવ્યો છે. ભુજમાં આલ્ફા માર્કેટ, સુમરા ડેલી 4 રસ્તા અને મુંબઈમાં માહિમ ખાતે આવેલી ઓફિસ પર સંપર્ક કરી શકાશે અથવા અનુકૂળ જગ્યાએ મીટિંગ માટે સમય નક્કી કરી શકાશે. હાલમાં જૂજ સીટો જ બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવા સંચાલક દ્વારા અપીલ કરવામાં આવી છે. અમે 19 હાજીપીર હજ ટૂર 1997 થી કાર્યરત છે. હાજીઓની સેવામાં અમે હજ, ઉમરા અને ઈરાક અને ઇઝરાયલની જિયારતોમાં બી સતતપણે અમારું કામ સેવાઓ રહી છે. દર મહિને ગ્રુપ ઉભરે છે. એ સિવાય અમારે હજ માટે આ વર્ષે અમે ખાસ પ્રોગ્રામ કર્યું છે કે જેમાં સારામાં સારી હોટલો, સારામાં સારા ટાઈમે અને એ નજીક હરમના શરીફના બંને હરમ મક્કા અને મદીનાના એકદમ સામે રહેવાનું સારી રીતે સગવડ પડી હોય છે. મક્કામાં 5 સ્ટાર હોટલ હોય છે અને મદીનામાં 3 સ્ટાર હોટલ હોય છે, એકદમ રોજાએ રસૂલની સામે હોય છે. એ સિવાય કે સતત હાજીઓને દરેક જરૂરિયાતો માટે 24 કલાક અમારો જે છે સ્ટાફ એ સાથે રહે છે કે એમને મેડિકલની જરૂરત હોય કે બીજી કોઈ જરૂરતો હોય, કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો એ માટે અમે સતત સાથે રહીએ છીએ કે હજ હોય, ઉમરા હોય કે જિયારત બધી જગ્યાએ. એ સિવાય અમે આ હજનો જે પ્રોગ્રામ છે 30 થી 32 દિવસનો હોય છે અને ઉમરાનો એ જે છે એ 15 દિવસનો હોય છે અને જે ઈરાક અને ઇઝરાયલ, જોર્ડન એ જગ્યા એનો પ્રોગ્રામ હોય છે એ 15 દિવસનો એ પછી હોય છે. તો આવી રીતે સતત કચ્છ, ગુજરાત, કાઠિયાવાડમાં સતત અમારું પ્રેઝન્સ રહે છે. અને આ વર્ષે ખાસ કરીને આ વર્ષે જે 2024માં હાજીઓને થોડી ઘણી તકલીફો થયેલી એટલે આ વર્ષે સાઉદી સરકારે બહુ નિયમોને સખ્ત બનાવ્યા અને વહેલી તકે 15 જાન્યુઆરી સુધી અમને કહેવામાં આવ્યું છે કે હજનો કોટો તમારે પૂરો કરવું છે. એનો મતલબ એ કે છેલ્લી ઘડી સુધી હાજીઓ પરેશાન ના થાય, વહેલી તકે શાંતિથી ટિકિટ, વિઝા અને બધું 2 મહિના પહેલાં બધું એ લોકોના હાથમાં મળી જાય. એટલે હાજીઓ છેલ્લી ઘડીનું જે એ લોકોને ટેન્શન હોય છે કે થશે કે નહીં થશે, તો એ વસ્તુને કરવા માટે સાઉદી સરકારે બહુ જ સારો અને વહેલાસર બધું જ કામ પતી જાય અને હાજીઓ સારી રીતે પોતાનો હજનો અરકાન શાંતિથી અને નચિંત રહીને કરી શકે એવો પ્રોગ્રામ કર્યું છે. અને સતત ભારત સરકાર પણ આ વસ્તુ ઉપર નજર રાખી રહી છે કે ભાઈ આ લોકો જલ્દીથી જલ્દી બધું વ્યવસ્થિત સમયસર પૂરું કરી લે. એના માટે એ લોકોએ 15 દિવસે અમારી પાસેથી પ્રાઇવેટ ટૂર ઓપરેટરો પાસેથી એ અમારો ડેટા મંગાવે છે અને લગભગ બધા જ ટૂર ઓપરેટરો, હિન્દુસ્તાનના જેટલા બી ટૂર ઓપરેટરો છે એ લોકોએ 15 ડિસેમ્બર સુધી બધું જ ત્યાંની હોટેલનું, મીનાનો અને જે પણ ત્યાંની જરૂરતો છે તે બધાનો પેમેન્ટ પણ પૂરો થઈ ગયું છે. તો આવી રીતે જે આ વર્ષે જે થાય છે હજ એ બહુ સારી રીતે થશે એવી ઈચ્છા એ આ પ્રોગ્રામનો મતલબ છે. અને બીજું આ વખતે અમારે જે હાજીપીર હજ ટૂરે એ 2 કેટેગરીનો વીઆઈપી મીના અરફાતનો કેમ્પ લીધો છે.
કે જેમાં હાજી આવે વ્યવસ્થિત રીતે બહુ શાંત રીતે એ લોકો 5 દિવસનો અરકાન પોતાની ઇબાદતો સમયસર અને પોતાની રીતે કોઈ પણ શક્ય તેટલી ઓછી તકલીફ હોય એ પૂરો કરી શકે એવી અમારી આશા છે. અત્યારે જે છે આજે આ વર્ષે જે છે 40 હાજીઓનો કોટો મરેલ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.